અને હવે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત સરકાર તરફથી। ગુજરાત સરકારના મંત્રીઓના પીએ અને પીએસ નિમાયા છે। નવા મંત્રીઓના પીએ અને પીએસની લાંબા સમયથી રાહ જોવાતી હતી। અંતે નવા મંત્રીઓને અંગત સચિવ મળી ચૂક્યા છે તેવા મહત્વના સમાચાર। ગુજરાત સરકારના મંત્રીઓ જે જવાબદારી ફાળવવામાં આવી હતી તે મંત્રીઓના હવે પીએ અને પીએસની પસંદગી કરવામાં આવી છે, જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી। અંતે નવા મંત્રીઓને અંગત સચિવ મળી ચૂક્યા છે તેવા મહત્વના સમાચાર। ગુજરાત સરકારના મંત્રીઓ હવે પીએ પીએસની મદદથી તેમની જવાબદારીમાં કામગીરી નિભાવશે। નવા મંત્રીઓને પીએ અને પીએસની લાંબા સમયથી રાહ જોવાતી હતી। આખરે આ રાહ જોવાની જે સમયગાળો હતો તે હવે સમાપ્ત થયો છે અને અંતે મંત્રીઓને અંગત સચિવ મળી ચૂક્યા છે। નવા મંત્રીઓને હવે જવાબદારી સંભાળવા માટે પીએ અને પીએસ છે તેઓ મદદરૂપ થશે અને તેમના દિશા નિર્દેશ પ્રમાણે કામગીરી પણ આગળ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે। નવા મંત્રીઓ પીએ અને પીએસની મદદથી તેમની જે તે વિભાગની જવાબદારી સંભાળશે। તો ગુજરાત સરકારના મંત્રીઓને લઈને મહત્વના સમાચાર। ગુજરાત સરકારના મંત્રીઓને પીએ અને પીએસ આપવામાં આવ્યા છે, જેમની પસંદગી કરવામાં આવી છે। ત્યારે નવા મંત્રીઓના પીએ અને પીએસની પસંદગીથી અંતે નવા મંત્રીઓને અંગત સચિવ મળી ચૂક્યા છે અને હવે મંત્રીઓ પોતાની જવાબદારી નિભાવવા માટે પીએ પીએસની મદદથી પોતાના વિભાગની જવાબદારી સંભાળશે અને નવા મંત્રીઓ દ્વારા હવે લાંબા સમયથી જે રાહ જોવાતી હતી રાહનો અટકળોનો અંત આવ્યો છે। અંતે નવા મંત્રીઓને હવે અંગત સચિવ મળી ચૂક્યા છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો, નવા મંત્રીઓ ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા પીએ પીએસની, હવે પીએ પીએસની પસંદગી કરવામાં આવી છે ત્યારે અંગત સચિવો મળી ગયા છે। હવે મંત્રીઓની જવાબદારી શું રહેશે અને કયા પ્રકારની કામગીરી? બિલકુલ ભદ્રેશ, જે રીતે નવા મંત્રીમંડળ છે તેની રચના થઈ, નવા મંત્રીઓએ શપથ લીધા, ત્યારબાદ તેમના અંગત સચિવ, અંગત મદનીશ અને અધિક અંગત સચિવ સહિતની જે જગ્યાઓ છે તે ભરવાની બાકી હતી। ત્યારે હવે આજે જે તમામ મંત્રીઓ છે 24 જેટલા, તેમના અંગત સચિવ અને અંગત મદનીશ છે તેમને અપાયા છે। એટલે હવે જે તેમને સોંપેલા ખાતા છે તેના કામ છે તે ઝડપથી થશે અને જે અલગ અલગ જે ખાતાઓની ફાળવણી થઈ છે મંત્રીઓને તે કામ અને મંત્રીઓના જે ખાતાના કામ છે તે ઝડપથી થશે। ઘણા લાંબા સમયથી રાહ છે તે જોવાઈ રહી હતી કે જે મંત્રીઓ છે તેમના અંગત સચિવ અને અંગત મદનીશની ફાળવણી કરવામાં આવે, ત્યારે આજે આ પ્રકારે નિર્ણય છે તે કરવામાં આવે છે। જી મૌલિક, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ।